આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર, સામખિયારી, ગાગોદર, આડેસર, ખડીર, સામખિયારી, ભચાઉ, લાકડિયા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક, કન્સ્ટ્રક્શન સાઇટ, પરપ્રાંતીયના તમામ આધારો, ડોક્યુમેન્ટ તથા મકાનોમાં ભાડે રહેતા શખ્સો તથા મકાન માલિકના તથા જે તે દુકાનો તથા શોપમાં નોકરી કરતા હોય તે સ્થળે તપાસ કરી ફોટોગ્રાફી, જે તે કન્સ્ટ્રક્શન સાઇટ ચેક કરી તેના ફોટા પાડવા, ત્યાંના તમામ માણસો ભેગા કરી સમૂહ ફોટા પાડવા, તમામ લોકોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડના ફોટો પાડવા, રીલો ભર્યા અંગે સ્ટેડામાં એન્ટ્રી કરાવવી, ગેરકાયદેસર રહેતા બીજા રાજ્યના લોકો તથા જે તે મકાન માલિક વિરુદ્ધ મકાન ભાડુઆત તથા મકાન માલિક ઉપર પગલાં લેવા સહિતની તથા વગર ડોક્યુમેન્ટે ચલાવવામાં આવતા વાહન ચાલકો તથા કાળા કાંચ સામે પગલાં લેવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં MCR 92, હિસ્ટ્રી શીટર 8, કન્સ્ટ્રક્શન સાઇટ 23 પર પરપ્રાંતીય મજૂરોનું ચેકિંગ તથા 25 જેટલી સોસાયટીમાં લગાવવામાં આવેલ ખાનગી તથા જાહેર કેમેરાના CCTV ફૂટેજ જાહેર રસ્તા પર જતા લોકોની અવરજવર માટે વ્યવસ્થિત કરી સૂચના આપવામાં આવી હતી. તદુપરાંત પરપ્રાંતીય લોકો અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે તથા સોસાયટી શેરીમાં આવતા પરપ્રાંતીય લોકોની પાસે આધાર પુરાવા માંગવા તથા સ્થાનિક પોલીસને જાણ કરવા માટે લોકોને સૂચના આપવામાં આવી હતી. આજે યોજાયેલ કોમ્બિંગમાં રાપર PI JB બબુડિયા, ખડીર PI MN દવે, રાપર સેકન્ડ PI SV ચૌધરી, RR અમલિયાર સહિતના અધિકારીઓ જોડાયા હતા. આજે યોજાયેલા કોમ્બિંગથી ફફડાટ ફેલાઈ ગયો હતો.